ત્યારબાદ બીજો પ્રશ્ન છે, રાઇટ 5 મિનિંગફુલ વર્ડ્સ ફ્રોમ ધ ગિવન વર્ડ્સ એની વન. તમારા એન્ટરટેનમેન્ટ, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, એજ્યુકેશનલ, એક્ઝામિનેશન અને એન્વાયરમેન્ટલ, આ 5 શબ્દો આપેલા છે. એની ઉપરથી કોઈ પણ એક શબ્દ લઈને તમારે આમાંથી બનતા હોય એવા મિનિંગફુલ વર્ડ્સ એટલે શબ્દો બનાવવાના છે, અર્થસભર શબ્દો આમાંથી બનાવવાના છે. તો ચાલો જોઈએ આપણે સૌપ્રથમ એન્ટરટેનમેન્ટ, એમાંથી કેવા કેવા શબ્દો બની શકે તે જોઈએ. એક પછી એક આપણે જોઈશું. એમાંથી આપણે આ રીતે કોઈ પણ શબ્દ તમે બનાવી શકો. મેં અહીં આટલા શબ્દો બનાવીને મૂકેલા છે. જેમ કે પ્રથમ આપણે બનાવી એન્ટરટેનમેન્ટમાંથી બનાવી શકીએ એન્ટર બનાવી શકીએ, ટ્રેન બનાવી શકીએ, ટ્રેન બનાવી શકીએ, મિન્ટ બનાવી શકીએ, નીટ બનાવી શકીએ, રેટ, મેઇન, ટાઈમ, નેમ, નાઇન, માઇન, નેટ. ત્યારબાદ ફરીથી પાછો ટ્રેન એક વખત બીજી વખત આવી ગયો છે, અને રેન. તો આ રીતે આપણે જુદા જુદા શબ્દો બનાવી શકીએ. તમારે કોઈ પણ એક શબ્દ લઈને એમાંથી 5 શબ્દ બનાવવાના છે. હવે આપણે બીજો જોઈએ. બીજો શબ્દ આપેલો છે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. તેની ઉપરથી આપણે ઇલેક્ટ્રિક બનાવી શકીએ, મેગ્નેટ બનાવી શકીએ, મેટલ બનાવી શકીએ, ટોન બનાવી શકીએ, ટીમ બનાવી શકીએ, મેગ્નેટ બને, આયરન બને, આયરન, પછી ટાઈમ, કોર, નેટ, ટોન, સ્ટીમ, નેમ અને સાઇટ. આવા કોઈ પણ શબ્દ 5 શબ્દ તમારે બનાવવાના છે. ત્રીજો શબ્દ છે એજ્યુકેશનલ. તેની ઉપરથી આપણે પ્રથમ બનાવી શકીએ એજ્યુકેશન બનાવી શકીએ, એક્શન બનાવી શકીએ, નેશન, ડેટ, ટોન, એજ્યુકેટ, પછી કેટ, ટોન, ડેટ, ટેલ, ટેલ એટલે વાત, પછી લોન, આઈડિયા, ડ્યુઅલ, નોટ, યુનિટ. ત્યારબાદ એક્ઝામિનેશન. એમાંથી એક્ઝામ બને, નેશન બને, એક્શન બને, માઇન્ડ એટલે મારો, પછી નોશન બને, નેમ બને, મેઇન બને, નોટ બને, નોટ બને, ટોન બને, ટેક્સી બને, મિક્સ બને. એવા કોઈ પણ શબ્દ 5 તમારે બનાવવાના છે. ત્યારબાદ 5મો શબ્દ આપેલો છે એન્વાયરમેન્ટલ. તો એની ઉપરથી એન્વાયરમેન્ટ બને, મેન્ટલ બને, નેશન બને, ઇવેન્ટ બને, રેન્ટ બને, નેટ બને, ટેન, આયરન, મેન, ટોન, નેમ, લેટ, રેન્ટ, માઇન અને ટાઇલ. આવા શબ્દો બની શકે. મિત્રો, એ સિવાયના પણ બીજા શબ્દ તમે બનાવી શકો. જે બનાવેલા હોય, આ સિવાયના બનતા હોય અને તમે બનાવો તો પણ ચાલે. તો આ રીતે અહીં આપણે બીજો પ્રશ્ન છે એ પૂર્ણ કરીએ છીએ. હવે આપણે આગળ ત્રીજો પ્રશ્ન જોઈશું.